હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગુજરાતી પ્રિલિમિનરી પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો તમને જો યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। તો વાત કરીશું વિભાગ એની। એમાં અ છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો પ્રથમ અહીંયા આપણને કૃતિ આપેલી છે, બાજુમાં એનો સાહિત્ય પ્રકાર આપેલો છે। તો પહેલું છે કે ભાઈ છત્રી, તો એનો જે સાહિત્ય પ્રકાર એ આવશે હાસ્ય નિબંધ। બીજું છે રેસનો ઘોડો, તો એનો સાહિત્ય પ્રકાર આવશે નવલિકા। ત્યારબાદ ગતિભંગ, તો એનો જે સાહિત્ય પ્રકાર છે એ લઘુકથા છે। ત્યારબાદ હિમાલયમાં એક સાહસ, તો એનો જે સાહિત્ય પ્રકાર આવશે પ્રવાસ નિબંધ। ત્યારબાદ બ છે કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે। અને એની અંદર પહેલું પાંચમું છે કે કૃષ્ણ જન્મનું ખાલી જગ્યા નિકટ અને નિકટ આવતું હતું, તો એની અંદર જવાબ આવશે મુહૂર્ત। બીજું છઠ્ઠો છે કે મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા ખાલી જગ્યામાં ગયા, તો એની અંદર આવશે સ્ટોર। સાતમું છે કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા, તો આની અંદર આવશે ડાક્ટર। આઠમું, કાળુના મતે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા ગુમાવી ભીખ માંગવી તે છે, તો એની અંદર જવાબ આવશે સ્વમાન। ત્યારબાદ ક છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। નવમો પ્રશ્ન છે કે ડુંગરની પત્નીને હૈયું શું જડાઈ ગયું હતું, તો ભાઈ તેની મૃત બબલીની પગલીઓ જડાઈ ગઈ હતી। દસમું છે કે લેખકના બાએ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી, તો જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ ન હતું તેથી। ડની અંદર 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે કે નીનાબહેન બાલ મંદિરમાં ભણાવવાનું કામ કેમ છોડી દીધું, આંબા પટેલને મનાર શા માટે જવું પડ્યું, કૌભાંડમાં પગ લપસવા છતાં લેખક કેવી રીતે બચી જાય છે। એની અંદર આપણે મુદ્દાસર 8-10 વાક્યમાં ઉત્તર લખવાના છે કે આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો, રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું, અને કૃષ્ણ અને કિશનના જન્મમાં શું તફાવત છે। ત્યારબાદ વિભાગ બીની અંદર આપણે જોડકા જોઈએ। તો અહીંયા કૃતિ અને એનો સાહિત્ય પ્રકાર જોવાનો છે કે સિલવંત સાધુને, તો આ કૃતિનો સાહિત્ય પ્રકાર આવશે ભજન। 18મું, શિકારીને કૃતિનો સાહિત્ય પ્રકાર આવશે ઉર્મી કાવ્ય। દીકરી એ કૃતિનો સાહિત્ય પ્રકાર રહેશે ગઝલ, અને ચાંદલિયો એ કૃતિનો સાહિત્ય પ્રકાર આવશે લોકગીત। ત્યારબાદ ખાલી જગ્યા કે ખાલી જગ્યા બનવું દુર્લભ છે, તો અહીંયા આવશે કુલદીપક। ખોરડું નાનું હાઈકુના કવિ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે મુરલી ઠાકુર। સમગ્ર વિશ્વ ખાલી જગ્યાનો આશ્રમ છે, તો એ આવશે સંતોનો। સૂર, શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા દ્રશ્ય સ્ફુટ થાય છે, તો એ આવશે લગ્નનું। ત્યારબાદ ક છે કે નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખવાના છે કે એક બપોરે કાવ્યમાં કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે, તો કે હવે કોઈ કાર્યમાં કવિને રસ રહ્યો નથી તેથી। કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું, તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે કે જવાબદારીવાળો મુગટ। 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે કે ભાઈ સિલવંત સાધુને કાવ્યની કવયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે, સૂર, શરણાઈ, સગા સંબંધીઓની ભીડમાં ભીની પલક શબ્દો શું સૂચવે છે, અને કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે। ડની અંદર 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે કે માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો, વતનથી વિદાય થતા કાવ્યના કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો, દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગણીની મનઃસ્થિતિ તમારા શબ્દોમાં રજૂ કરો। ત્યારબાદ વિભાગ સીની આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ માગ્યા પ્રમાણે લખવાનું છે। એમાં પહેલું છે કે સાચી જોડણી, તો હરીફાઈની તમે અહીંયા જોઈ શકો છો, આ હરીફાઈની સાચી જોડણી અને નિયમિતની આ બીજા નંબરની જે જોડણી છે એ સાચી જોડણી છે। ત્યારબાદ આપણે પરિવત્તા નામ શબ્દની સાચી સંધિ, તો એ આવશે પરિણામ। ઘરડાઘર શબ્દનો સમાસ, તો એ આવશે મધ્યમ પદલોપી સમાસ। ત્યારબાદ કર્તરી રચનાવાળું વાક્ય છે કે કાળુએ રાજુને હસાવી, અને કર્મની રચનાવાળું વાક્ય છે કે ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું।
37મો પ્રશ્ન છે કે આપણી બબલીની જ પગલી જાને વાક્યમાંના અલંકારનો પ્રકાર તો એ અલંકાર છે ઉત્પ્રેક્ષા. વ્યવહાર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો એ આવશે પૂર્વ પ્રત્યય. ત્યારબાદ પ્રશ્ન 39 કે આપણે સમાનાર્થી શબ્દ લખવાના છે તો એની અંદર પહેલું છે આહલાદ તો એનો સમાનાર્થી શબ્દ થશે હર્ષ. સંદેવો એનો સમાનાર્થી શબ્દ થશે સંદેશો. 40 છે કે ઉપદેશ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો તો એ આવશે ભાવવાચક. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ છે કે ગજગજ છાતી ફૂલવી એટલે ભાઈ ગર્વનો અનુભવ થવો. બીજું કહેવતોનો અર્થ આપવાનો છે કે ઘેર ઘેર માટીના ચૂલા તો કોઈ કુટુંબ તકરાર વગરનું હોતું નથી. 43મું છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનું છે કે ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા તો એને ગમાન કહેવામાં આવે છે. ત્યારબાદ ભયનું વિરોધી થશે નિર્ભય. ત્યારબાદ પ્રશ્ન 45મો છે તો અહીંયા જોડણી ભેદે થતો અર્થભેદ લખવાનો છે તો પહેલું ખાદ્ય એટલે ખોટ અને ખાદ્ય એટલે ખવાય તેવું. 46મું છે કે તળપદો શબ્દ છે કે ડોહાડી તો એનો શિષ્ટ રૂપ થશે ડોસી. 47મું આપણે વિશેષણ શોધવાનું તેનો પ્રકાર તો એ નાજુક કન્યાનું નામ રાધા હતું તો અહીંયા નાજુક એ વિશેષણવાળો શબ્દ છે અને એનો પ્રકાર આવશે ગુણવાચક. ત્યારબાદ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો કે આવા તાનમાં ઘોડી બાપડી તાકાતે કેટલી કરે તો એમાં કેટલી અને પ્રમાણવાચક છે. ત્યારબાદ બુદ્ધિ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે તો બ વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા ઈ આ પ્રમાણે થશે. ત્યારબાદ 50મો પ્રશ્ન છે કે નીચેના વાક્યની ભાવે વાક્ય રચના બનાવો કે કાળુને હસવું આવ્યું તો કાળુથી હસી જવાયું. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો કે રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો તો આ મંદાક્રાંતા છંદ છે અને અનુષ્ટુપ છંદનું બંધારણ તો 8 અક્ષર આવે અને 8 અક્ષરમાં 4 ચરણ હોય છે. ત્યારબાદ વિભાગ ડી ની અંદર તમે જોઈ શકો છો કે 53મો પ્રશ્ન છે કે વિચાર વિસ્તાર લખવાનો છે જેની અંદર 2 વિચાર વિસ્તાર આપેલા છે. 54ની અંદર વૃક્ષારોપણનો અહેવાલ છે એ પણ આપણે સોલ્યુશન જોઈશું. 55ની અંદર સંક્ષેપીકરણ કરવાનું છે તો અહીંયા જે શિસ્તનું મહત્વ એ શીર્ષક આપી શકાય છે અને ત્રીજા ભાગની અંદર આપણે સંક્ષેપીકરણ કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 56 છે એમાં આપણે નિબંધ લખવાના છે. તો મિત્રો અહીંયા જે દરેક આ જે વિભાગ ડી છે એનું સંપૂર્ણ સોલ્યુશન તમે અહીંયા જોઈ શકો છો.